અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. સમાચાર વર્ષ 2025-26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરાયા છે. પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં વધારો કરાયો છે. ટેકાના ભાવમાં ₹69 થી 596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. રાગીમાં પ્રતિ ક્વિન્ટલ ₹596નો વધારો કરવામાં આવ્યો છે, તો કપાસમાં પ્રતિ ક્વિન્ટલ ₹589નો વધારો કરાયો છે. તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ₹579 વધારાયા છે, તો મગફળીમાં 480, તુવેરમાં 450, સોયાબીનમાં 436નો વધારો કરાયો છે. ખરીફ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલા જ ભાવ જાહેર કરાયા છે. ખેડૂતો હવે પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાનમાં રાખી વાવેતર કરી શકશે. તો જે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી છે તે ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યો છે. જેમાં પહેલાનો જે ડાંગરનો ભાવ હતો તે ₹2300 હતો, જેને વધારવામાં આવ્યો છે, જે કરવામાં આવ્યો છે 2369, કુલ ₹69નો પ્રતિ ક્વિન્ટલ ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ તરફ જુવારમાં ₹328નો ભાવ વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કે બાજરી જેનો પહેલાનો ભાવ હતો 2625, જેમાં વધારો કરવામાં આવ્યો છે અને 150નો વધારો પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. રાગીમાં પણ સૌથી વધુ ફાયદો થશે ખેડૂતોને, જ્યાં પહેલાનો ભાવ 4290 હતો, જે હવે ₹4886 થયો છે. એટલે કે પ્રતિ ક્વિન્ટલ રાગીમાં પણ ₹596નો વધારો કરવામાં આવ્યો છે. મકાઈના ભાવમાં વાત કરવામાં આવે તો ટેકાના ભાવમાં ₹175નો વધારો કરી નવો ભાવ ₹2400 લાગુ કરાયો છે, જ્યારે કે તુવેરની ખરીદી જે છે તે ₹8000 લેખે થશે. એટલે કે જે પ્રતિ ક્વિન્ટલ ભાવ વધારો કરવામાં આવ્યો છે જે છે ₹450, જેની પહેલાંની કિંમત હતી ₹7550. મગમાં પણ પ્રતિ ક્વિન્ટલ ₹86નો વધારો કરવામાં આવ્યો છે. ટેકાના ભાવે હવે ₹8768 લેખે ખરીદી કરવામાં આવશે. અડદની વાત કરવામાં આવે તો તેમાં ₹400 પ્રતિ ક્વિન્ટલ ભાવ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે નવી કિંમત ₹7800 ખેડૂતોને ચૂકવવામાં આવશે. મગફળીમાં ₹480નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે નવો ભાવ ખેડૂતોને ₹7263 ચૂકવવામાં આવશે. સોયાબીનમાં પણ 436નો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે 4892 જે પહેલાનો ભાવ હતો તેનો વધારો થયો છે અને તેમાં 5328ના ભાવે ખરીદી કરવામાં આવશે. તલની વાત કરવામાં આવે તો તેમાં પ્રતિ ક્વિન્ટલ ₹579નો વધારો કરવામાં આવ્યો છે. પહેલાનો ભાવ જે હતો તે 9267 હતો, જેમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે અને તે હવે 9846ના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવશે. કપાસના ભાવમાં ₹589નો વધારો કરવામાં આવ્યો છે, જેનો જૂનો ભાવ 7521 હતો. 589ના વધારા સાથે હવે ખેડૂતોને ₹8110 ચૂકવવામાં આવશે. પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં વધારો કરાયો છે. ટેકાના ભાવમાં ₹69 થી 596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. રાગીમાં પ્રતિ ક્વિન્ટલ ₹596નો વધારો કરવામાં આવ્યો છે, તો કપાસમાં પ્રતિ ક્વિન્ટલ ₹589નો વધારો કરાયો છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH